પણ આ તુવેર એટલી બધી લચકા લોર લાગી છે કે અત્યારે અંદર આપણે આ શેડાથી પેલા શેડે પહોંચવું હોય તો પહોંચી ના શકાય એવી પરિસ્થિતિમાં તુવેર બેઠી છે. અને આ પાંદડા કાઢી નાખીને તમને બતાવીએ. જુઓ, જો 4-4-6 ઝુમખામાં. પેલા તો એમનો આખો પરિચય લઈએ. તમારું આખું નામ જણાવજો. પટેલ જગદીશભાઈ ચિમનભાઈ પટેલ, કરમડી, તાલુકો કરજણ, જિલ્લો બરોડા. બરોબર. મુખ્ય તો કારણ કે એની શીંગોની બેઠક ભરાવદાર છે. હા, વધારે છે. અને વૈશાલી તુવેર કરતા જોરદાર વેરાયટી છે. બરોબર. પછી છોડમાં તમને કેવો ફરક લાગ્યો? છોડમાં જોરદાર હાઈટમાં છે. છોડ હાઈટમાં છે અને ડાળીઓની સંખ્યા વધારે છે. વધારે છે. બરોબર. થોડી જ બાકી રહી છે. આ તો અત્યારે તો શીંગો દેખાય છે. પાંદડા તો બધા ગયા. એટલે તમે જો આ જે દેખાય છે એ બધું શીંગો જ છે. આ એક લીલી તુવેર હતી. 4-5 દાણા. હા, 5 દાણા સાહેબ. જો હું ગણી બતાવું. 1 2 3 4 ને 5 દાણા બતાવું છું. જુઓ, સડેલો પણ એક દાણો નથી આની અંદર. અત્યારે રોગ ઓછો છે. રાખી અત્યારે જુઓ સાહેબ, આ ઝુમકો તુવેર જુઓ તમે. આ જુઓ, પૂરતી સ્પેસિંગ છે, પૂરતી જગ્યા છે. એટલે ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા ખૂબ છે. આ તુવેર અડધી જ આ બાજુ છે, અડધી પેલી બાજુ છે. અને આ બાજુના હિમો હોય. જુઓ આ એક જ છોડો એમ જો. એક જ આ એક જ છોડ સાહેબ. જો બતાવું, અલગ કરીને બતાવું તમને. જુઓ, આ જુઓ, આ એક જ છોડ છે. જુઓ, બરોબર. આ એક છોડવાની અંદર પણ તમે એનું ફ્લાવરિંગ તુવેર બેસવાનું જુઓ છે. જોરદાર તુવેર છે. બરોબર હે ને? ચાલો સરસ. આવતી વખતે વાવવાની તૈયારી બતાવે કે કેમ? નાના બતાવશો. બિયારણ બુકિંગ કરવા મોયરા લોકો. હા. હે લહેરાતા વાયરાની કોરે ઉડતા પતંગની. ભાઈ પરિમલભાઈ, તમારો આખો પરિચય આપી દો. મારું પટેલ પરિમલકુમાર ઘનશ્યામભાઈ, મુકામ પોસ્ટ વાલાવાવ, તાલુકો ડેસર. રીતે અલગ પડે છે. લાગ બાગ સારો છે, માલ સારો બેઠેલો છે. અને આમાં તમે એક છોડમાં બતાવો ખેડૂત મિત્રોને. છોડની પહેલા તો નીચેથી ફૂટ કેવી છે, ડાળીઓ પેટા ડાળીઓની સંખ્યા જોવો તમે. હા, અને આ શીંગો જોવો તમે. આનું ફ્લાવરિંગ છે કે આખી ડાળી પૂરેપૂરું પર હોય. શું આમાં તમે અંદાજ કેટલો કાઢો? કેટલા મણ ઉતરશે? મારો 30 મણનો અંદાજ છે. 25-30 મણ લાગશે એવું લાગે છે. આ દિવેલા છે તો બી એવું એમ. હા. મારું નામ છે ચૌહાણ કુલદીપ નરેશભાઈ, ગામ છે સિહોર, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. બરોબર. આ ટોટલ તમે કેટલા વીઘાની તુવેર વાવેલી છે? 10 વીઘા છે. એમાં ફૂલે પુષ્પા કેટલા વીઘાની છે? 9 વીઘો છે. 9 વીઘા છે. અને આ પાછળ જે વેરાયટી રહી કઈ છે? એ વૈશાલી છે. બરોબર. બાજુમાં જે વૈશાલી છે અને આ પુષ્પા છે. તો બેમાંથી તમને કઈ સારી લાગી? અમાર પુષ્પા સારી લાગી. કેમ સારી લાગી? તુવરો વધારે પડી અમે. વધારે આવે છે. હા, તુવર વધારે આવ્યું અમે. અહીંયા છે. તો આપણે ખેડૂતોને લાઈવ જ બતાવીએ. એક કોઈ પણ ડાળ પેલી વૈશાલીમાંથી કાપી લ્યો. મિત્રો, આપણે જેટલી જ લંબાઈની વૈશાલીની ડાળી લીધી એ જ લંબાઈની આપણે ફૂલે પુષ્પાની લીધી. બરોબર ને કુલદીપભાઈ? કુલદીપભાઈ, જણાવો તમે આમાં બેયમાં શું ફેર છે? આમાં સિંગ ને માલમાં ઓછું છે. હા, આમાં સિંગ વધારે. ઝુમખામાં વધારે સિંગો આવે. 4-6 ના ઝુમખા આવે છે. પુષ્પા ઉતરશે એવું લાગે. પુષ્પા વધારે ઉતરે ને. બીજું, આમાં માપનો છોડ છતાં વધારે સિંગો. આમ જોવો તમે. તુવેર પડી છે ને પુષ્પા ઉતરશે એવું લાગે. પુષ્પા ઉતરે ને. હા. Shot, make